આજે ઇફકોમાં નેનોને કારણે અમેરિકા એ દિલીપભાઈને વિનંતી કરે છે કે તમે અમને ઇફકો આપો, એ ભારતનું ગૌરવ છે. અમરેલી ખાતે ઇફકોના નવા ચેરમેન એટલે કે દિલીપ સાંઘાણી એમનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન ઘણા બધા અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો છે ત્યાં હાજર રહ્યા હતા. અને ત્યારે કેબિનેટ મંત્રી અને રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એ પણ ત્યાં હાજર રહ્યા હતા. અને ત્યારે એમણે શું વાત કરી છે, ચલો સાંભળીએ. અમેરિકાને જોઈએ છે ઇફકોમાંથી નેનો, અને એ એમની પરવાનગી આપવા માટે. એટલે કલ્પના કરો કે આપણા દેશની પાછાને નેનો અંગે નીતિનભાઈ આપને ક્યારેક કહેવાનું થાય એટલા માટે કહું છું, ખાલી આપ સૌની જાણકારી માટે કહું છું. નેનો ટેકનોલોજીથી ફર્ટિલાઇઝર બનાવતો એકમાત્ર દેશ, એનું નામ ભારત છે ને એ ઇફકો બનાવે છે ને એના ચેરમેન આપણા દિલીપભાઈ છે. હજી કોઈ દેશ, બીજો દેશ નથી બનાવતો. અમેરિકામાં નેનો નથી બનતું, જાપાન જર્મનીમાં નેનો નથી બનતું. નેનો માત્ર આપણા ઇફકોમાં બને છે, આપણા નીતિનભાઈના કલોલમાં બને છે, અને એના ચેરમેન દિલીપભાઈ સંઘાણી છે. એ આપણા સૌ માટે ગૌરવનો વિષય છે.